સૌનો મારે જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે જો મરચાં પલાળી દેતા હતા તો એનો આ મસાલો કરી લો. અને આજે અડદનું શાક કરવું છે. અડદનું કરવું ને આ મસાલો તૈયાર કરી હવે આનો વઘાર કરી નાખું. પછી આ મરચાં નાખી દઉં. તેલ ગરમ થઈ જાય એટલે આમાં જો 1 ચમચી હિંગ નાખી, 1 ચમચી હરિયાળી નાખી અને રાઈના કુરિયા, મેથીના કુરિયા, પછી ઉપરથી ગોળ નાખી દેવાનું. નાખી દઉં. હવે મરચાં નાખી દઉં છું આમાં. પછી બહીને પૂરે ને ત્યારે ગોળ નાખી દઉં. બાજરાના રોટલા કર, અડદનું શાક કર્યું, અડદનું આખા અડદ બનાવ્યા અને આ છોકરાઓ હાટું વેફર તળીશ. આ બાજરાના રોટલા કર્યું. બાજરાના રોટલા અડદના શાક ભેગી મજા આવે. અડદનું શાક, બાજરાના રોટલા, બટેકાના વેફર, હા ના ચિપ્સ. હા એ તીખી બનાવી દીધી સફાઈ મેં. મસાલો નાખ્યો એમ? હા એ મસાલો નાખ્યો, ચટણી નાખી. હા તે સારું કર્યું, મસાલો હા. નાખ્યો. એને મોળી નથી ભાવતી તો હું આ તીખી કરું. તમને આમાં તીખી મોર બે મિક્સ કરી દો. હા એ તો નાખી લે એમ દીધી. યાર ભાઈ તને દઈ દો ને મોટી થાળી પાણી. હાલો ખાવા. હાલો ખાઈ લીધું છે તો સાફ સૂફ કરી નાખું. પ્લેટફોર્મ બધું સાફ કરી નાખું, ચૂલો સાફ કરી નાખું. વાસણ ગલન પડ્યા ના વાસણ હમણાં કરી નાખ્યું. એ હાંતા કરી નાખી હું મૂકી દે. તમારે એ તો હું વાસણ તો હમણાં કરી નાખીએ એટલે કામ થઈ જાય ને પછી ચા પાણી પીવા જોઈએ, પછી રાંધવાનું તમે કરી એટલે અટાણે તો કોઈ કરી નાખીએ. જે આટલા વાસણ કરીશ વાસણ અટાણે કરી નાખવાનું. એને બે ઘડી આરામ કરે ને. એ તો હા થઈ જાય, આરામ કરે છે, નીંદર નથી આવતી એટલે સર અટાણે કરી નાખું. થઈ ગયું શાક. વાસણ કરી નાખ પછી આટલું કરી નાખીશ. ના ના ભલે ને પડ્યા ભાઈ, હું કરી નાખી પછી. ના તમારે નથી કરવા વાસણ તો હું કરી નાખ. વાસણ તો ગમે એટલે આવે ને રાખી દેવાનું, વાસણ નહીં કરવાનું તમારે, રાંધવાનું કરવાનું ખાલી. વાસણ તો કરી નાખી. હાલો વાસણ કરી નાખો. તોય ક્યાં કરી નાખ. તું લઈ લે. ના મારે તો રાતમાં છોડી જાય તમે ખાઈ લો ને પછી બસ બસ ગોળી પી લીધી. ઘણું ખાધું. હા દવા પી લે. કરી લીધા કામ તો થઈ ગયું છે બધું. હોય કરી હા રાખ. વેલા છો આમાં હળદીમાં નાખવાના રહી ગયા છે. કેમ આમાં હા હા એ નાખી દેજો. આ જોયું તો ડબલામાં પડ્યા હતા એમાં ખારો ભેગો પડી ગયો. એ ના હાલે ને. અહીંયા જોઉં છું થેલામાં હોય તો. નકર ઘરમાં જ મંગાવી. કાલ જાય લેતી આવે. હા તો કાલે લઈ આવજો. અજમા હોય તો સારા ને પેટમાં બધું સારે લાગે. આ ખીચડી છે, આ બટેકાનું શાક છે, હા એ બટેટાનું શાક બનાવ્યું. આ પાલક ને રીંગણાનું શાક છે, હા આ અડદનું શાક છે બપોરનું, આ બટેકાની વેફર છે અને વેફર છે, આ રોટલી બનાવી એમ ને. હા અને આ દૂધ અને ખીચડી દૂધ ખાવાનું હોય. હા તો દઈ દે ખીચડી. ખીચડી આપો, હા દૂધ આપો. તમને પેલા શું બેસી દો ખીચડી નાખ્યો. પેલા આ ખીચડી આપી દો. હા તાર ખાવીશ જલેબી ખાય જલેબી છે ને પ્રસાદ તો ખાઈ જાય. પ્રસાદી લઈ લેજો. ફરસાદી ખાધી હે. ભલે ને આમાં મને તારમાં ખીચડી આપી દે. આમાં હા બસ બસ બસ. એટલે જ હા તમને શાકાનું આપી દે. લાવ. તમને શાક આવવું પડે તો જરા કાને નાખી દે. અંતા થોડું બસ.
બહુ છે હા અને આ બાજુ નાખો પછી આજે તમે આ લઈ હલાવ ખાવા દૂધે ગરમ કરીને પડ્યું છે ત્યાં ઠંડુ થઈ ગયું હોય છે પછી મૂકી દીધું બાકી હતા ને અજમા હા તો અત્યારે નાખી દીધા શેકીને હવે પછી નાખી દીધું. ભર લઉં ડબલામાં તૈયાર થઈ ગયું ને હા થઈ ગઈ ત્યાં હા. તો થઈ ગયો તો હા હા તો એ ડબલામાં પાછો નાખી દે બધું મિક્સ કરી નાખો હા હા તો એ ડબલામાં ભરી લેજો અને આ ઓલી તપેલીમાં જે માંડવી એટલી ફોલી લે આજે એટલી ફોલી હા તો ઓલી ફોલેલી પડી છે પછી બધી સીસા ત્યાં ભરી આના શીશા ભરી લેજો બધા તમે- એટલી ફોલી દીધી હવે હું આ ભર લઉં છું તમે ઘણી માંડવી ફોલી નાખી હા, હા. તો આ ભરી લઉં હા હા તે ભરી લે પછી આ સીતામાં ભરી દેજો બેઠા બેઠા હા લાગતું હા હા તે પછી ભરી દેજો ને વાંધો નહીં આ એ પેલા હાથું ભરી દે હા તો આ નાખી લઉં આ ઓલા છોકરાને લઈ જવાનું છે ને હા એના હાથું બનાવ્યું તો ઈ હે હા. ઓર્ડર લઈને ગયો તો કા હા હા નાની મારા મુખવાસ કરવા હા ઈ કે મારે હાટું બનાવીને તો જાજુ બધું જાજો બધો મુખવાસ બનાવ્યો હા. હા મારા હા તો એને ભર દેજે ડબરી તો પછી ત્યાં ખાય દિવ્યરાજ કા હે દિવ્યરાજ કા હા મહેમાન આપણા કા ઓર્ડર લઈને ગયા કાંઈ વાંધો નહીં એમાં કોણ આપણા છે ને કે છે ને હા કંઈ લેતા આવો નીચે હજી પડ્યા છે હા હા તે હારું એ પછી ફૂંકાવા હાટું રહેવા દો પવનના પર એમના પર પડ્યા હોય હા તો તમે કપડાં અંદર નાખી દો ને એને લેતા આવો આથી મારા થોડા પાછ છે આપણા હા તો કરી લો હા એમાં હા લઈએ કપડાં બધા વ્યાજ માથે હા લઈએ પણ ઠંડા છે ભલે પડ્યા આવે અથાણું વ્યાજ હા એ લઈએ જો હા તો એ સવારે ગામમાં જાય ને મસાલો લઈ આવીને એમાં નાખી દો હા તે નાખી દીધું. હા અને ઓલા પછી મને થોડીક ચા બનાવી દેજે હા અને ભાઈને હવે જવાનું છે કાંઈ પેપર છે ઘણી આને ટિફિન કરવું છે ને હા એને કામે જવાનું હા તો જરાક વેલેટ ઉઠશે મને ઉઠાડી દેજે ને હું ઉઠી જાય હા તે હા હવે તો સારું છે બે ડાયરેક્ટ લઈને હા પેલા તો અમે કેટલા વાગે ઉઠી અને પાણી ન હોય તો પાણી ભરવા જાય નદીઓમાં પછી શું કરીએ નદીમાં પાણી ના હોય ને ખાડા ભર્યા હોય પછી આમ રેતી બધી હરખી કરીને વીડલો બનાવીએ મોટો લીમડામાં પાણી ભર પછી વીડલામાં પાણી આવે પછી વીડલામાં પાણી આવે ને એટલે એમાં થોડું વાટકે પાણી કાઢી નાખીએ દોરું પછી કાઢી હા. નાખો, તાજું થઈ જાય ને. મેં પછી- ભર્યું હો. પછી તાજું થઈ જાય ને મેં ભર્યું. હા, તાજું થઈ જાય ને પછી બેડા ભરવી પાણી ન મળતું સુમાહા ઓછા થતા વરસાદ નહીં અને પેલાના સાસુમાં એવા હતા કે એ આપણને દે ને તે ખવાય હવે તો બાળી દે તે ખાવાનું. હા આપણી રીતે લઈને નહીં ખાવાનું અને એ બે માણા હોય ને તો આપણાથી ચંપલ પહેરીને ના આવે. ચંપલ કાઢી નાખો પછી ક્યારેક ખાટલાય બેહાય દાજી કરવાનું. અને બે માણાને વાત નહીં કરવાની જ્યાં સુધી હાવ હારા હોય ને ત્યાં સુધી બે માણાને વાતો નહીં કરવાની રાતના લગન અને 2 કે 3 જોડી તો કપડાં હોય માણસ એવા લગન બીજા દી બપોરા કરીને જાનું જાય રાત રોકાય રાતના જમણવાર ફેરાન બધી વિધિને પછી સવારે રોકાય તો બપોરા કરીને પછી જાય બપોર અને અત્યારે બનાવતા. હે લાડવા બનાવતા. લાડવા ને ગાંઠિયા ને બટેટાવાળા ભાત ને એવું હોય બધું બીજું કાંઈ ના હોય કે ઓલા કઈ ઓલું પોળાની બનાવી કે બનાવી? એ તો રોટલી ને ચૂરમાનો ને એને ખર્ચ આપે હા. લગન વધારે હા તો એ આપે ને જાનુમાંય આપે જાનું મેં. હા. આખી જાનને ઊંડી ખાંડ બાઈને દળવા દઈ દે દઈ રાખે હા, આપણે. દળીને ઊંડી હેઠળ તમે જોઈએ નહીં ઊંડી ઊંડી કેવી કેવી હોય કોને ખબર છે? હા કેવી હોય? આ ઓલા ઊંડલા નથી આવતા એવી ઊંડી હોય લોખંડની એ ભરી એક દઈ દે બાઈ દઈ રાખે. બધી ભાઈ કુટુંબની બાઈ હોય પછી સાંજે નવરી થાય ને તો બિચારી કે ભાઈ 8 દી 5 દી છે
તો દળી નાખીએ ખાંડ, તો દળી નાખે. પછી જાન આવવાની હોય ને તો એ ભાત રાંધે, લોટ બાંધે ને રોટલી કરે, કાંઈક પૂડા બનાવે, અને પછી વાડીએ ઘી રેડે. કેટલી કેવી હોય? વાડી કહેવાય હા, એ વાડી, આ એ કાચની હોય. એમાં પછી ઘી ભર્યું હોય, ને રોટલી ભૂંગી નાખી, એમાં ભાત નાખે, પછી એમાં દળેલી ખાંડ માથે નાખી અને એમાં ઘી રેડે. એવું જમણવાર જાનનું આખી. એ તો બાયું બિચાર રોટલા કરીને લાંબી જ થઈ જાય ને, અત્યારે વાસણ કરવા વાળા આવે, કઈ ઉપાધિ જ નહીં. હા તો બસ તો ક્યારેક બનાવી દે મને શાક. હાલો આપણે બનાવતી આવું બનાવીએ બસ થાકી નથી ગઈ પણ એટલે કોઈ જવાય ને એમ. હા બનાવી દઉં. પાછ સવાર તાર કેટલા વાગે ઉઠવું? સવારે વહેલું ઉઠવું જોઈએ, ટિફિન કરવાનું હોય, ઘરનું કામ હોય બધું. કામે નાવું, કચરા કાઢવા બધું વહેલા ઉઠી તો થાય ને. અને હું ને વહેલો ઉઠાડવું જોઈએ સવાર બસ. પેપર વહેલો ઉઠાડવું પડે. હા તો મમ્મી ઉઠી જાય તારી હારે લે. હા તો ઉઠી જાય. અમે તમે મારી પહેલા જ ઉઠો છો. હા એમ તો હું 5:30 થાય એટલે પાછા મને હોઈ ના જાવ. હોય. જાગતી હો. પછી પાછા હોઈ જાવ. બ્રશ કરીને હા આજે 5:30 ઉઠીને બ્રશ કરીને પાછી હોઈ ગઈ. એવા એ જો કેટલા કેટલા જાનુના ઘી ને તમે જોતો એવા જમણવાર લાડવાના હોય, કોઈ રોટલીનું કરે, જેવો પોગતાવાળા હોય એમ કરે. ઘી જાજુ જોઈને ભૂઈ ભૂઈને ખાતા હોય. ઘણી જગ્યાએ હજી વાડીની ઓલી સિસ્ટમ છે ને, છે. વાડીમાં વાડી હા. મૂકે ઉપર. હા વાડી છે ને, હજી ઘણા વાડીએ ઘી રેડે છે. અને વાડી આમ કરે તો વાડી મૂકવી પડે. લગન વધાવા આવે તો એવી રીતે ખરસ આપે. હમ. હા આમ બધી ત્યાર ન લેવે, ઘરે રસોઈ બનાવે બધી. ઘરે જ બનાવી ખાય. હા અને આપે બધી. હવે તો હવે તો બધું તૈયાર આવી ગયું. અમારા બનાવીશ. હવે કોણ એટલા પૈસા ફૂડા કોણ ખાવું હોય ત્યાં લગન ખુરશી પર ન બેહાય, હવે તો કાંઈ નહીં બે માણા વાત ન થાય. એવી વાતો કરે. હા હવે તો બધી ખુરશીમાં બેસીને એમાં વાતો હા કરે. હા ખુરશીમાં જ બેન માં ભલે નેઠી બેઠી. ક્યાં અમે હાવો હવે અમે બેઠી છે. એ તો તું ક્યાંથી બેઠી અત્યાર સુધી 20 વર્ષથી બેઠી ને હવે બેહું ને. આ માથે પડી નાથી બે સામે ન કોઈ દી નથી બેઠી ખાટલા. હા હવે વળ્યા બીમાર થઈ ગયેલો દુખાવો થયો પગનો ત્યારથી બે કાંઈ બે વાંધો. ઉઠવામાં વાંધો આવે. હે હવે બે ઉઠવામાં વાંધો આવે ને એટલે તમે તો હજી નાના છો, અમને કેમ થતું હશે? તમારે જેવડા તમે તાવ તો હું થાય હજી તો અમારે આજે ઓલા ભાઈ આવ્યા તો લઈ ગયા બધી સિવેલું કપડાં લઈ કે મારે ઢાંકવા જોઈએ છે, હવે લઈ જાઉં છું. સારું કરી હા તો કે લઈ જાય. કીધું અમે બાપા એવું ન કામ કરી શકીએ, અમારથી ના થાય કોઈ દી. તો કે ખાલી જોવા તો આવજો ખેતરમાં, હા કઈ આવી કે તો તાણા કાઢશો તો એ જોવા આવી છે ખેતરમાં. તો કાને લઈ આવજો પપ્પાને કે. નાથી એને કે એ તો હમણાં- લઈ આવવા છે. જોવા જવું છે કેમ નીકળે છે તાણા જોઈએ છે. એને અહીંયા જ વાવીશ વાડી. આ વાડી એવું કે તાણામાં ઘઉંનો પાક સારો છે. ઘઉં આપણા 2-3 જણા છે, એટલામાં ને એટલામાં 3 જણા તો છે.